નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી આદિવાસી વિસ્તારમાં હોળીની પરંપરાગત ઉજવણી જોવા મળે છે। આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણી એક એવો પ્રસંગ છે જેમાં સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સંગમ છે। હોળીની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે થાય છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં તેની ઉજવણીનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે। ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયો હોળીને પોતાની પરંપરાગત રીતે ઉજવે છે, જેમાં સંસ્કૃતિ, રિવાજો અને સામાજિક એકતાનું અનોખો સંગમ પણ જોવા મળે છે। આદિવાસી સમુદાયોમાં હોળીનું મહત્વ એટલે તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનું માધ્યમ। આદિવાસીઓ માટે હોળી એક એવો પ્રસંગ છે જેમાં સમગ્ર ગામ એક સાથે આવે છે અને એકબીજા સાથે આનંદની ઉજવણી કરે છે। આ તહેવારમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ સુધી દરેક લોકો ભાગ લે છે। આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ છે ઢોલ અને નગારાની ધૂન। ઢોલ એ આદિવાસી સમુદાયનું પરંપરાગત વાદ્ય છે, જેને હોળીના દિવસે ખાસ રીતે વગાડવામાં આવે છે। આ ઢોલની ધૂન પર આદિવાસી લોકો પરંપરાગત નૃત્યો કરે છે। ઢોલની ધૂન એટલી ઉત્સાહજનક હોય છે કે તે આખા ગામને એકસાથે નૃત્ય માટે પ્રેરે છે। આ ઢોલનું વાદન માત્ર આનંદનું પ્રતીક નથી, પરંતુ તે આદિવાસી સમુદાયની સંસ્કૃતિનું પણ પ્રતીક માનવામાં આવે છે। જે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે પરિવારને ગામના વડીલો દ્વારા હોળીની ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે। આ પ્રથા એક સામાજિક સંદેશ આપે છે કે જીવન ચાલતું રહે છે અને દુઃખની ઘડીઓ પછી પણ આનંદની શરૂઆત થઈ શકે છે। આ પ્રક્રિયામાં પરિવારને હોળીની આગ પાસે લઈ જવામાં આવે છે અને ગામના લોકો તેમનું સ્વાગત કરે છે। આ રીતે તેમનો શોક પણ પૂર્ણ થાય છે। તો તેવી જ રીતે હોળીના દિવસે આદિવાસી સમુદાયમાં નવપરિણીત યુગલો અને નવજાત શિશુઓનું ખાસ સ્વાગત કરવામાં આવે છે। આ દિવસે નવપરિણીત યુગલોને હોળીની આગની પ્રદક્ષિણા કરવા માટે કહેવામાં આવે છે અને તેમના માટે પૂજા કરવામાં આવે છે। આ પ્રથા નવા જીવનની શરૂઆતનું એક પ્રતીક પણ માનવામાં આવે છે અને તેમના સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે। તેવી જ રીતે નવજાત શિશુઓને પણ હોળીની આગની પાસે લઈ જવામાં આવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ લેવામાં આવે છે। વૃદ્ધો આ તહેવારોનું માર્ગદર્શન કરે છે અને પરંપરાઓનું પાલન થાય તેની ખાતરી કરે છે। આ રીતે હોળી આદિવાસી સમુદાયમાં એકતા અને સંગઠનનું પ્રતીક બને છે। હોળીના દિવસે આદિવાસી સમુદાયમાં પરંપરાગત ખોરાક પણ તૈયાર કરવામાં આવે છે। આમાં મકાઈની રોટલી, દાળ, ભાત અને શાકનો સમાવેશ થાય છે। કેટલાક વિસ્તારોમાં મીઠાઈઓ જેવી કે પૂરણપોળી અને લાડુ બનાવવામાં આવે છે। રંગોની વાત કરીએ તો આદિવાસીઓ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરે છે, જે ફૂલો, પાંદડા અને ખનિજોમાંથી બનાવવામાં આવે છે। આ રંગો પર્યાવરણને અનુકૂળ તેમની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણી એક એવો પ્રસંગ છે જેમાં સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું સુંદર સંગમ જોવા મળે છે। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।